મેઘરજ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે। વરસાદની અનિયમિતતાના કારણે ખેતીવાડીમાં રોગચાળાનું જોખમ ઊભું થયું છે। ખેતી બચાવવા માટે રાસાયણિક ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે। મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો 2 દિવસથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું। મહિલા ખેડૂતો પણ હેરાન પરેશાન થયા છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છેલ્લા 2 દિવસથી મેઘરજ ખાતર ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે। વહેલી સવારથી જ મોડી સાંજ સુધી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે। જો કે લાંબી રાહ જોવા છતાંય ખાતર મળતું નથી। ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો અને ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું, પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક જોખમમાં મુકાય છે। તંત્ર દ્વારા ખાતર પૂરતા પ્રમાણમાં મળશે એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે। ગામડાઓમાં ખેડૂતો ખાતરના અભાવે પોતાની ખેતી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામ પાલ્લા તાલુકો મેઘરજ ખાતર લેવા માટે 2 દિવસથી આવીએ છીએ, પણ લાઈનમાં ઊભા હતા છતાં ખાતર મળતું નથી। 2 દાડાથી ઊભા છીએ લાઈનમાં, પણ હજુ નંબર આવ્યો નથી ખાતરનો। ખાતર મળે એવું અમારે જોઈએ। ગાયવાસડાથી હું આવું છું 2-3 દિવસથી, તો ખાતર મળતું નથી। ધક્કા ખાઈ ખાઈને પાછા જઈએ છીએ। આજે પણ આ લાઈનમાં ઊભી છું, તો આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી। ખેતરમાં શું આવ્યું છે? ખેતરમાં તો કપાસ છે, મકાઈ છે, મકાઈ ની કપાસ 2